વિદ્યાર્થીની સાથે દુષ્કર્મનો કેસ. ઘટના સ્થળના 18 કિલોમીટરથી દૂરથી 12 દિવસે આરોપી ઝડપાયો. વલસાડના પારડીના મોતીવાડમાં કોલેજમાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થીની પર દુષ્કર્મ અને હત્યાની ઘટના બાદ જિલ્લા પોલીસ તંત્ર દોડતું થયું હતું. સમગ્ર ઘટનામાં જિલ્લા પોલીસે આરોપીને ઝડપી પાડવા માટે 10થી વધુ ટીમ બનાવીને તપાસ આદરી હતી, જેમાં આરોપી વાપી રેલવે સ્ટેશનના પાર્કિંગમાં ફરતો હોવાની જાણકારી જીઆરપીની ટીમને જાણ થઈ હતી. આ પછી પોલીસે આરોપીને ઝડપી પાડીને આગળની કાર્યવાહી હાથ ધરી. દુષ્કર્મ અને હત્યા કેસનો આરોપી ઝડપાયો. વલસાડ જિલ્લાના પારડી તાલુકાના મોતીવાડા ફાટક પાસે રહેતા એક પરિવારની દીકરી ટ્યુશનમાં ગયા પછી ઘરે પરત ફરી ન હતી. સમગ્ર ઘટનામાં દીકરીનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો હતો, જેમાં દીકરી પર દુષ્કર્મ બાદ હત્યા થઈ હોવાનું જાણવા મળતા પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી. આ પછી પોલીસે આરોપીને ઝડપી પાડવા વિવિધ ટીમો બનાવી હતી, જેમાં પોલીસ દ્વારા ઘટના સ્થળના 18 કિલોમીટર દૂરથી 12 દિવસે મૂળ હરિયાણાના આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો. શું હતી સમગ્ર ઘટના? વલસાડ જિલ્લાના પારડી તાલુકાના મોતીવાડા ફાટક પાસે રહેતા પરિવારની દીકરી કોલેજમાં બીકોમના બીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી. વિદ્યાર્થીની 14 નવેમ્બરે ટ્યુશન પર ગઈ હતી, પરંતુ આ પાછી ઘરે પરત ન ફરતા પરિવારજનોએ શોધખોળ શરૂ કરી હતી, જેમાં વિદ્યાર્થીની મોતીવાડા ફાટક નજીક આવેલી આંબાવાડીમાંથી શંકાસ્પદ હાલતમાં મળી આવી હતી. ત્યારબાદ પરિવારજનોએ દીકરીને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં ડોક્ટરે વિદ્યાર્થીનીને મૃત જાહેર કરી હતી, જેમાં વિદ્યાર્થીની પર દુષ્કર્મ બાદ હત્યા કરી હોવાનું જાણવા મળ્યું હતું. સમગ્ર મામલે પરિવારના લોકોએ પોલીસને જાણ કરીને ફરિયાદ નોંધાવી હતી. TV18 ન્યૂઝ, વલસાડ.